કોઈ પણના શરણાગત બનવું એની પાછળ બે જ હેતુ હોય, ત્રીજો હેતુ હોય જ નહીં. કાં તો લોકમાં સુખી થવાનો હેતુ હોય અને કાં તો પરલોકમાં સુખી થવાનો હેતુ હોય. ભગવાન સ્વામિનારાયણ બે હેતુ આપણને પૂરા પાડ્યા છે. બહુ વર્ષો પહેલા, 30 વર્ષ પહેલા મેં વસઈ હતા ત્યારે એક શાંતિભાઈ કરીને હરિભગત હતા. એને મેં કીધું શાંતિભાઈ તમારે પહેલા જ સત્સંગ? મને કે મને તો 7-8 વર્ષ થયા સત્સંગ થયો. મેં કેવી રીતે સત્સંગ થયો? એક ફેર હું કથામાં ગયો હતો અને ભગવાન શ્રી રાજાધિરાજ થયા, જતપ્રભુ ગાદ્ય બેઠા અને બે વચનો જે આપ્યા એ મેં સાંભળ્યા. પછી મારા મનમાં વિચાર તો હું કામ બીજી પડોજણ કરવી જોઈએ? આ બે માગી લે છે, આ લોકના દુઃખે માગી લે છે અને મોક્ષ આપે, તો પછી આના શરણાગત બની ભજન ન કરી. બસ તે દાડે મેં કંઠી પહેરી લીધી. મને આજ ખૂબ આનંદ છે કે આ લોકમાં ઠાકોરજી મને સુખીઓ કર્યો, કારણ કે કંઠી પહેરે પેલા માવા ગુટકા ઘણા બધા વ્યસન હતા, પણ કંઠી પહેરતાની સાથે બધી કુટેવો ગઈ, એટલે સહેજે બચત થવા માંડી, એટલે આર્થિક સુખીઓ થઈ ગયો અને મેર્યા પછી મોક્ષ તો થવાનો છે, તો ફાઇનલ છે. એટલે ભક્તો આપણે બધા ભાગશાળી છીએ. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.